બોડેલીની નજીક ટીંબી મૂળધર ટીંબી ગામને શૂટિંગ ચાલી રહ્યું છે. આ ફિલ્મી દ્રશ્ય આપ જોઈ રહ્યા છો બોડેલીના સ્ક્રીન પર એક્સક્લુઝિવ, અને અહીં ફાઇટ પણ થઈ એ દ્રશ્ય આપણે જોઈ શકીએ. આખા સમગ્ર દ્રશ્યો પણ આગળના વિડીયોમાં જોઈશું. આ ટૂંકા એનો પ્રોમો છે, એ પ્રારંભે આપણે બતાવી રહ્યા છે. અમે અહીં રૂબરૂ લોકો સાથે પણ વાત કરી છે. એ સાથે અહીંયા જે કલાકારો છે, ડાયરેક્ટર છે, પ્રોડ્યુસર છે, એઓ પણ સાથે મુલાકાત કરી છે. તેઓએ પણ સમગ્ર જે ખેડૂત પુત્ર પર જે કહાની છે એની સમગ્ર હકીકત જણાવી છે. આ પ્રોડ્યુસર સાહેબ છે, તેઓએ પણ વાત કરી છે. અને હીરો છે, વિલન છે, વિલન પણ માર ખાધો તે અંગે પણ એમણે વાત કરી. એ સહિત જે હિરોઈન છે, હિરોઈને પણ ઘણી દાસ્તાન કીધી. આપણે આ જે હેર ડ્રેસર છે, આ ચાપરકોટાના યુવાન છે, તે પણ કલાકાર તરીકે કામ કરે છે. આ ટીંબી ગામના કાકા છે, તેઓએ પણ વાત પોતાની કીધી. સ્વાગત છે, હું છું બરકતુલ્લા ખત્રી. બોડેલી તાલુકાનું ટીંબી ગામ, મૂળધર ટીંબી, મેરિયા નદીના પટમાં અત્યારે અમે ઊભા છે ને અહીંયા પિક્ચરનું શૂટિંગ ચાલે છે. કાળો ધંધો હુલા સફેદ સોનું કાળો ધંધો. તો એટલે આપણે આમ તો વારંવાર અખબારોની મેં પ્રિન્ટ લાઈન પણ બનતી હોય છે કે સફેદ રેતીનો કાળો કારોબાર, એને આ પિક્ચરના સ્વરૂપે બતાવવામાં આવશે. એના માટે અત્યારે પિક્ચરનું શૂટિંગ પણ ઉતરી રહ્યું છે. મોટી બેજ, જેતપુર પાવી તાલુકાના મોટી બેજ અને અહીંયા બોડેલીના જબુ ગામથી ચાપરકોટા ગામ છે, ત્યાં પણ શૂટિંગ ઉતર્યું હતું. અને 2 દિવસથી અત્યારે ટીંબી ગામમાં ધામા નાખેલા છે અને રાતે દિવસ શૂટિંગ ચાલે છે. અત્યારે કદાચ પેકઅપ પણ થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં થઈ જશે. અત્યારે હીરો હિરોઈન ત્યાં શૂટિંગમાં વ્યસ્ત છે. ગામના લોકો, આજુબાજુના નાગરિકો અહીં શૂટિંગ જોવા આવેલા. તમે જુઓ, હવે ધીમે ફેરીને બતાવી, ધીમે તમે જુઓ કે અહીંયા બધા પિક્ચરનું શૂટિંગ જોવા આવેલા છે. અને અહીંયા રોજ લગભગ આવા પ્રકારનો એ બને છે સીન, સેન્ટરમાં લઈ લેવાને વાત છે. આ પ્રકારનું આ શૂટિંગ ચાલે છે. તમે ત્યાં જુઓ, દૂરથી દ્રશ્ય પણ જોઈ શકો છો. ફાઇટિંગ ચાલે છે અને એ પ્રકારના દ્રશ્ય આપણે ફિલ્મવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અહીંયા ડાયરેક્ટરો અને બીજા બધા એક્ટરો બધા ત્યાં એકત્રિત છે. આ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ અને ઝૂમિંગ કરીને તમને બતાવ્યું હોય. તમે જુઓ કે અહીંયા જે બધા ઊભેલા છે આપણા ગામના લોકો, આપણે એમને પણ વાત કરીએ. નજીક આવતા રહો જરા. શું નામ તમારું? વિજયભાઈ. નજીક આવતા રહો. આ પિક્ચરનું શૂટિંગ ચાલે છે? હા, ચાલે છે. આજે 2 દિવસ થયા. અચ્છા, શું કહેશો તમે? ગામના લોકો જોવા આવે છે? ના, બહુ જોરદાર છે પિક્ચર. કયું પિક્ચર છે? સફેદ સોનું કાળો ધંધો. એ માટે સ્પેશિયલ સ્ટોરી લખીને બનાવ્યું છે ટીંબી ગામમાંથી. બરાબર છે. પિક્ચર અને શૂટિંગ ચાલુ છે. 20-25 દિવસમાં શૂટિંગ પૂરું થશે, પછી આ પિક્ચર જોવાની મજા આવશે. હા, રેતી માટે આપણા છોટાઉદેપુર જિલ્લાની ફિલ્મ. હા, સ્પેશિયલ એના માટે બનાવી છે. આપણે અહીંના કોઈને લીધા ખરાબ પિક્ચરની અંદર? કોઈ અહીંના હજુ કોઈ લીધા નહીં. હા, બધા બહારના જ કલાકાર. હા, બહારના છે. હે ને, ભાવનગર બાજુના છે કલાકારો. અને આપણે બીજા, શું નામ તારું? આકાશ. શું કે બોલ. આ એક ખેડૂત આધારિત પિક્ચર બનાવવામાં આવે છે અને આ રેતી ઉપર સફેદ સોનું ને કાળો ધંધો, એના માટે પિક્ચર બનાવે છે. હા, બરાબર. હીરો હિરોઈન બધા છે અહીં આવેલા? હા, બધા આવેલા છે. ફાઇટિંગ બાટિંગ નો સીન ચાલે? હા, ચાલુ છે. અંદર બહુ લડાયું બતાવે? હા, બહુ. હા, બરાબર. કોઈ બીજા કોઈને બોલતા ફાવેલા? શું કે કાકા તારું નામ? શું નામ? ખાલી ગણપતભાઈ. શું કે? મહેન્દ્રભાઈ. શું કે શૂટિંગ ચાલે છે? શૂટિંગ ચાલુ છે. એવું લાગે? શું કે કઈ કહેવાની માંગે? થોડો જતો પાછળ. આપણે જોયું હોય, છોકરાઓ પણ સ્કૂલમાંથી છૂટીને આવ્યા છે અને છોકરાઓ પણ અત્યારે લગભગ 5-5:30 વાગે તો સ્કૂલ છૂટી અને સાધનો વડે પોતપોતાની મેળે અહીંયા આવ્યા છે. અને પિક્ચરનું જે શૂટિંગ ચાલે છે અહીં આપણે છોટાઉદેપુર જિલ્લામાં, ખાસ કરીને આ વિસ્તારની અંદર ફિલ્મોનો મહિમા તો ખરો, પણ હવે મનોરંજનના કોઈ સાધનો નથી રહ્યા. ટોકીજો બંધ થઈ ગઈ. લોકો પહેલાં પ્રારંભે જ્યારે પિક્ચરો દેખતા હતા, વિડીયો થિયેટર પણ ચાલતા હતા, ત્યાં પણ દેખવા જતા હતા. હવે તો એન્ડ્રોઈડ મોબાઈલ એ જ થિયેટર થઈ ગયું. ઘરે મોબાઈલ હોય એટલે ઘરે ત્યાં જ પિક્ચરો જોઈ લે. પરંતુ ફિલ્મો જોવાનો શોખ ટોકીઝમાં, સિનેમાઘરમાં જોવાનો એ હવે સિટીઓ અને મેગા સિટીઓ પૂરતો જ મર્યાદિત થઈ ગયો. બોડેલી પણ સિટી જેવું નગર છે, છોટાઉદેપુર પણ છે, પણ ત્યાં કોઈ પણ જાતનું
જયપુર પાવી, નસવાડી બધી જ જગ્યાઓ પર સંખેડા પણ ટોકીજો હતી. એ બધી ટોકીજો આ જમાનામાં બંધ થઈ ગઈ. મનોરંજનના સાધનો પણ ધીમે ધીમે નવા આ દોર વિકસતા જતા દોરની અંદર ટોકીજોનો ખાત્મો બોલી ગયો. મનોરંજનના હવે કોઈ સાધન નથી રહ્યા. જે રીતે આપણે નાટક મંડળીઓ આવતી હતી અને બીજા જે લોકો સર્કસ લઈને આવતા હતા એવું બધું આટોપાઈ ગયું. હવે મેગા સિટીમાં મેગા મોલ હોય અને મલ્ટી સ્ક્રીન હોય એ જ ચાલે છે. એ વચ્ચે આ શૂટિંગ જ્યારે આવ્યું છે ત્યારે લોકો ગ્રામીણ નાગરિકોને એક ઉત્સાહ હોય છે શૂટિંગ જોવાનો. એ રીતે શૂટિંગ પણ લોકો અહીં જોવા આવેલા છે અને 2 દિવસથી શૂટિંગ ચાલે છે. મોડી રાત સુધી શૂટિંગ ચાલે છે એમ પણ સાંભળવા મળ્યું છે. અને ગ્રામીણ નાગરિકો આ રીતે જ્યારે એમનો ફુરસતનો સમય હોય ત્યારે દોડી આવતા હોય છે. પણ જ્યારે શૂટિંગની વાત આવે એટલે સ્વાભાવિક છે કે પિક્ચર કઈ રીતે ઉતરી રહ્યું છે, શું થઈ રહ્યું છે, કલાકારો કઈ રીતે કામ કરતા હોય છે, એ સૌ કોઈ નાના બાળકોથી લઈને વડીલો સુધીના સૌ કોઈ અહીંયા અભિભૂત થઈને ફિલ્મી દ્રશ્યો જે કેમેરામાં કંડારવામાં આવે છે તે જોવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા છે. અહીંયા ટીમ્બી, મૂળધર, જબુગામ, ચાપરકોટા સહિતના સમગ્ર વિસ્તારના લોકો અહીં આ રીતે દ્રશ્યો જોવા આવતા હોય. થેન્ક યુ. હા 3-4 દિવસથી ઉતરે છે. આજે 3જો દિવસ થયો. હા કાલે હવે અહીંયા ઉતાર્યું હતું, આજે હવે અહીંયા ઉતાર્યું છે. તમારું પહેલા નામ કહો. શું નામ? મારું નામ નાગજીભાઈ છગનભાઈ. કયું ગામ? ટીમ્બી. ટીમ્બીના? હા અહીં શું કરવા આવ્યા તમે? અહીં જોવા જ આવ્યા છે. આ બધું શૂટિંગ જ. તમે ધંધો શું કરો? ધંધો તો અમે વાળંદનો કરીએ છીએ યાર. બાલ કાપો છો? હા બાલ કાપીએ. કઈ વાંધો નહીં. હા શૂટિંગ જોયું કેવું લાગ્યું? ના શૂટિંગ તો જોરદાર જ ઉતરે છે. એવું? હવે બેસો ગયા હતા અમે. પિક્ચરનું શું નામ? પિક્ચરનું નામ હા સફેદ સોનું અને કાલા ધંધા. ગુજરાતી કે હિન્દી છે? ના ગુજરાતી છે. એવું તો પછી તો હિન્દી બોલે તો હા વાંધો નહીં. બીજું કેવું લાગ્યું? આ બધા કલાકારો કેવા છે? કલાકારો સારા જ છે. મજા આવે છે? હા મજા તો આવે જ છે. હા અમારા એક આપણે બોડેલી તાલુકાના અરવિંદભાઈ રાઠવા જેમને આ સ્ટોરી લખી હતી એના માટે અમે લોકો અહીંયા આવ્યા છે. હું પણ પ્રોપર ચાપરકોટાનો છું અને અમારા પ્રોડ્યુસર વિક્કીભાઈ દવે જેનું માતંગી ફિલ્મ પ્રોડક્શન છે અને લીડ બી કરે છે. અને આ છોકરી આપણા ફિલ્મની હિરોઈન છે. આ વિશ્વજીત રાવલ પિક્ચરમાં હીરો છે. થર્ડ હીરો આ છે. અને અમારા મેન વિલન પરેશ ભટ્ટ, સેકન્ડ વિલન આ છે. અને જેનું અમે ખાસ પાત્ર સરપંચનું આપ્યું છે એ અમારા અનવરભાઈ ખાન છે. અને અમે બધા આ સાહેબના આશીર્વાદથી આ ગામમાં પધાર્યા છે. બસ શું છે ધન્યવાદ. આમાં અત્યારે જે સીન ચાલ્યો અમે વિઝ્યુઅલ લીધા કંઈક એમાં નદીના પટની અંદર એનું અમારું મારામારી થઈ, પાણીમાં કંઈક હીરોને પછાડી આવ્યું કંઈક જોયું? આ મારી એક કાલ્પનિક વાર્તા છે જે એક ખેડૂત પુત્ર માટેની છે. અને એક સરસ ખેડૂતો માટે શું શું તકલીફો પડે, જેવા જેવા પ્રોબ્લેમો થાય એના માટે એક સરસ મજાની વાર્તા લખી છે. અને એને અમે ફિલ્મના પડદે દર્શાવવા માંગીએ છીએ. પિક્ચરની સ્ટોરી શું છે? 2 લીટીમાં કહીએ તો બસ ખેડૂત પુત્ર પર, એટલે ખેડૂત પુત્ર પર છે વાર્તા. એટલે જે જમીનમાં આ છે લોકો લોન લે છે, ફલાણું છે, ઢીકણું છે, આ છે તે છે. હજુ કેટલો સમય ચાલશે શૂટિંગ? હજુ લગભગ 15 દિવસ ચાલશે, 15-20 દિવસ. અને અહીંયા જ છે, આપણા જ એરિયામાં છે. ક્યાં સુધીમાં રિલીઝ થાય એવું લાગે? રિલીઝ 3 મહિના, 3 થી 4 મહિના, 3-4 પોસ્ટ પ્રોડક્શનમાં જાય ને એમાં 1.5-2 મહિના લાગે. બિગ સ્ક્રીન પર આવશે કે પછી થિયેટરમાં બિગ સ્ક્રીન પર. શું નામ આપનું? સરજીત રાવલ. શું કહેશો સાહેબ? શૂટિંગ ચાલી રહ્યું? નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ છે વિકી દવે. હું પાલિતાણાનો નિવાસી છું, હાલ બોમ્બે છું. એક એક્ટર પણ છું અને પ્રોડ્યુસર પણ છું. આપના શહેરમાં, આપના ગામમાં હું શૂટિંગ કરવા આવ્યો છું. આ મારી ટીમ છે. અમારા ડાયરેક્ટર છે સરજીત રાવલ, અરવિંદભાઈ, જેમને બહુ સારી કથા લખી છે. એક ખેડૂત પુત્રો પર કથા છે કે એની ઉપર શું વીતે છે અને ખેડૂતો ઉપર શું શું થાય છે અને કેટલા અન્યાયો થાય છે, એને ઇન્સાફ મળે છે કે નહીં, એના ઉપરની આ વાર્તા છે. અને આ વાર્તા અમે થિયેટર ઉપર લઈ જઈ અને હરેક દર્શક મિત્રોને દેખાડવા માગીએ છીએ કે ખેડૂતોને સાથે શું શું બનાવ થાય છે. બસ આ જ સ્ટોરી છે. તમને લોકોને જોવાની મજા આવશે. ધન્યવાદ. જય માતાજી, જય હિન્દ. આ સફેદ સોનું એ કહે એટલે સફેદ રેતી જ ને સર? નહીં, પિક્ચરનું નામ અમે એવું આપ્યું છે સફેદ સોનું. શું કામ કે અમે અહીંયા શૂટિંગ કરીએ છીએ જે એરિયામાં. સફેદ સોનું એટલે 2 નંબરના ધંધા કરતા હોય અને પોતે વ્હાઇટ દેખાય, અને જે વ્હાઇટ હોય
એ કોઈ દિવસ બહાર આવતા નથી. પણ અમે એટલે અમે એની માથેની સ્ટોરી છે અને ખેડૂતોને કેટલો અન્યાય થાય છે અને કેટલો અન્યાય કરે છે અમે દેખાડવા માંગીએ છીએ. થેન્ક યુ. હા, નમસ્કાર મિત્રો, હું છું ગુજરાતી ફિલ્મ એક્ટર પરેશ ભટ્ટ અને એક સરસ મજાના લોકેશન ઉપર ગુજરાતી ફિલ્મ કરી રહ્યા છે, જેના અમારા પ્રોડ્યુસર વિકી દવે અને અમારા ડિરેક્ટર ખાસ મિત્રમાં સરજીતજી રાવલ, આ અમારા છે ફાઇટ માસ્ટર. અને આજે બહુ સરસ મજાનો ફાઇટ સિક્વન્સ ચાલી રહી હતી, જેમાં તમે જોઈ જ રહ્યા છો કે આખો ભીનો છું, મારીને મારો કચ્ચર ઘોણ કાઢી નાખ્યો. હા, તો બહુ સરસ મજાનું શૂટિંગ થઈ રહ્યું છે અને બહુ એન્જોય કરી રહ્યા છે આ ઠંડીમાં. આ વિસ્તારના લોકો કેવા લાગ્યા અહીંયા? અરે બહુ મસ્ત, એકદમ કોપરેટ. જ્યારે માણસ ભલે આટલા લોકો છે પણ કદી અમને હેરાનગતિ નહીં કરી. જ્યારે કહીએ તો અહીં ખસો તો બિચારા દૂરથી ભાગીને પાછા ભાગે. એટલે બધા કોપરેટ છે, બહુ મસ્ત માણસ છે, રિયલીમાં ગુડ. થેન્ક યુ. આજે શૂટિંગ ખૂબ સરસ થઈ રહ્યું છે અને અમારા સરજીત સરે પણ ખૂબ મહેનત કરી છે અને અમારા વિક્કી સરે પણ ખૂબ જ મહેનત કરી છે આ પિક્ચરમાં. અને આખા પ્રોડક્શનને ખૂબ સરસ રીતે સાચવે છે અને આ ગામના લોકો એટલા દયાળુ છે. અને આ ખેડૂત ઉપર એક કથા છે, ખેડૂત પુત્ર, એટલે કે આ સ્ટોરી ટૂંક જ સમયમાં સિનેમાઘરોમાં આવશે તો બધા ખેડૂતો ઉપર શું શું વીતે છે એ અમે લોકોને જણાવવા માંગીએ છીએ. તો આ પિક્ચર જોવાનું ભૂલતા નહીં. જય માતાજી. તમારો કિરદાર શું છે આમાં? મારું કિરદાર છે ગરીબ ઘરની દીકરી બતાવી છું હું. તમારી ભૂમિકા શું નિભાવવાની? હું બેન બતાવી છું, 2 ભાઈઓની. થેન્ક યુ. અરે દાદા, શૂટિંગનું તો કામ બહુ જ સારું છે અને અમે અહીંયા ટીમલી ગામમાં આવ્યા છીએ, નદી વિસ્તારમાં શૂટિંગ કરવા માટે. તો અમને બહુ જ મજા આવે છે. અનોખો અમને નિહાળવા મળે છે નજારો. દૂરથી તે બહુ જ મજા આવે છે આ નદીની લહેરો જોવા માટે. એમાંય તે પાણીની અંદર ઝરણામાં ફાઇટિંગ થતું હોય ને એવું લાગે છે. એ જ અમને બહુ જ જોવાની મજા આવે છે. અને આમાં અમે મેકઅપ આર્ટિસ્ટ, હેડ આર્ટિસ્ટનું કામ કરી રહ્યા છીએ. બેન શું કરે? હું મેકઅપ આર્ટિસ્ટ સેમ જ છે ને, આ બે હેડ મેકઅપનું બે સેમ. મારું નામ મધુબેન ડોડિયા છે. કયું ગામ તમારું? અમે જામનગરથી આવીએ છીએ. મારું નામ કૈલાસબેન કોઠિયા છે, હું સુરતથી આવું છું. ભાઈ તમે? હા, રાજ ગોહિલ, ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેકઅપ આર્ટિસ્ટ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી મેકઅપ આર્ટિસ્ટ, બરોડા. હા, શૂટિંગ ચાલે છે. શું કહો છો? બોલો. ફિલ્મનું નામ છે સફેદ સોનું કાળો ધંધો. ધરતીપુત્ર પર બનાવવામાં આવ્યું છે. કયા પ્રકારની સ્ક્રિપ્ટ છે, શું છે એની સ્ટોરી કઈ ખબર પડી? સ્ટોરી આની ખબર કે ભાઈ ધરતીપુત્ર તરીકે, ખેડૂત તરીકે, ખેત મજૂર તરીકે આના પર લેવામાં આવી છે. કઈ શૂટિંગ ઉતરું? આપણે મોટી બેચ, ચાપરગોટા, મોટી ટીમ બી. તારો રોલ છે કઈ? હા છે, શું કરે? ભગતનો રોલ. ભગતનો રોલ. એવું? હા. શું નામ તારું? વિક્રમસિંહ કંચનભાઈ રાઠવા, ચાપરગોટા. છોકરા બધા બાજુ. ઓ નસીમ, પેલી બાજુ બૂમ પાડ. છોકરા બાજુ.
ઠંડીના પ્રમાણમાં આવું રોલ કરો છો એવું કંઈક કરજો. ઠંડી લાગે છે.